ગાંધીનગરમાં નવા બનેલા એમએલએ ક્વાર્ટર્સનું થોડી વારમાં થશે ઉદ્ઘાટન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે તો 800 કરોડના રોડનું પણ ખાતમુહૂર્ત કરાશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નવનિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળીને આપી સલાહ। કહ્યું, તમે પહેલી વારમાં મંત્રી બન્યા છો એટલે ઊંઘ ઓછી કરીને પણ લોકોના કામ કરજો। સાબરકાંઠા અમરેલીમાં પકડાયા નશાબાજ પોલીસકર્મી। સાબરકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જતા 7 લોકો ઘાયલ તો અમરેલીમાં પોલીસકર્મીએ લોકો સાથે કરી બબાલ। વિડીયો વાયરલ થતા સસ્પેન્ડ। સુરતમાં નશામાં ચૂર લક્ઝરી બસના ડ્રાઈવરને લોકોએ ફટકાર્યો। બેફામ રીતે બસ ચલાવતા મુસાફરોમાં પેઠો હતો ભય। વારંવાર કહેવા છતાં પણ વાત ન માનતા મુસાફરોએ જ કરી દીધી ધોલાઈ। સુરતના ઉલપાડમાં બીજા માળેથી પટકાતા એક વ્યક્તિનું મૃત્યુ। પગ લપસી જતા ગ્રીલ સાથે લટક્યા હતા વ્યક્તિ અને પત્નીએ હાથ પકડીને કર્યો હતો બચાવવાનો પ્રયાસ, પરંતુ હાથ છૂટી જતા નીચે પટકાયા પતિ।